જય શ્રી કૃષ્ણ. આ વિડીયોમાં આપણે વટ સાવિત્રી વ્રતનો મહિમા, તેની પૂજા વિધિ અને વ્રત કથા સાંભળીશું. વટ સાવિત્રી વ્રત એ સૌભાગ્ય આપનારું અને અખંડ સૌભાગ્ય રાખનારું છે. પતિ અને બાળકો માટે આ વ્રત કરવામાં આવે છે. પતિ સત્યવાનને યમરાજા પાસેથી મુક્તિ અપાવીને જીવત દાન અપાવનાર સાવિત્રીની યાદ વટ સાવિત્રીના વ્રતથી આજે તાજી થાય છે. આજે આ વટ સાવિત્રીનું વ્રત આદર્શ નારીત્વનું પ્રતીક ગણાય છે. કેટલાક સ્થળે વૈશાખ વદ અમાસે તો કેટલાક સ્થળે જેઠ સુદ પૂર્ણિમા કે અમાસના દિવસ સુધી આ વ્રત કરવામાં આવે છે. 3 દિવસ ઉપવાસ કરી સૌભાગ્યવતી સ્ત્રીઓ સ્નાન ઇત્યાદિ કર્મ પતાવીને વડની પૂજા કરવા જાય છે. વડનું ષડોપચાર પૂજન કરવામાં આવે છે. વડમાં ત્રિદેવનો વાસ છે. આખાએ વડના વૃક્ષને સાવિત્રી એટલે કે માં સરસ્વતીનો નિવાસ માનવામાં આવે છે. જ્યાં સ્ત્રીઓ નમઃ વટાય, નમઃ સાવિત્રી તેમજ નમઃ વ્યવત્સાય જેવા પંડિતો દ્વારા મંત્રો બોલી અને વડ સાવિત્રી અને યમરાજની ભક્તિભાવથી પૂજા કરાય છે તથા સાવિત્રી અને સત્યવાનની કથાનું સ્મરણ કરવામાં આવે છે. ત્યારબાદ વડને સૂતરવીટી એટલે કે જનોઈ પહેરાવીને પ્રદક્ષિણા કરવામાં આવે છે. વ્રત દરમિયાન સ્ત્રીઓ પવિત્ર નદીઓ કે જળાશયોમાં સ્નાન કરે છે. પૂનમના દિવસે સાંજે ચંદ્ર દર્શન કરી અને પારણા કરવામાં આવે છે. વટ સાવિત્રી વ્રતની વિધિમાં શાસ્ત્રો અનુસાર વટ સાવિત્રી વ્રતનું પાલન કરવામાં આવે છે. 3 દિવસ સુધી આ વ્રત કરવાનું હોય છે. 3 દિવસ સુધી ઉપવાસ રાખવામાં આવે છે. પરંતુ ઉપવાસ થઈ શકે તેમ ના હોય તો પહેલાં 2 દિવસ એક ટાઈમ ભોજન કરી અને ત્રીજા દિવસે ઉપવાસ રાખી અને વ્રત પૂર્ણ કરી શકાય. ઘણી સ્ત્રીઓ પૂનમના દિવસે પણ આ વ્રત કરતી હોય છે. વ્રતના પહેલા દિવસે વહેલી સવારે વ્રત રાખનારી સ્ત્રીઓએ નિત્ય કર્મ કરી તીર્થમાં સ્નાન કરવું જોઈએ. સ્નાનના જળમાં તલ અને આમળાનું ચૂર્ણ પણ ભેળવી શકાય. ત્યારબાદ કોઈ વડના વૃક્ષમાં બાકી રહેલું જળ ચડાવવું જોઈએ. સાવિત્રી અને સત્યવાનની ધાતુ અથવા માટીની મૂર્તિ બનાવી મૂર્તિઓની વિધિપૂર્વક જાતે અથવા બ્રાહ્મણ દ્વારા પૂજા કરાવી. પૂજામાં હળદર, ગંધ, અક્ષત, ફૂલ, સોપારી, કંકુ અને સિંદૂર ચડાવો. વિધિપૂર્વક પૂજા કરી સાવિત્રીને અર્ધ્ય આપો. પૂજામાં સૌભાગ્યની વસ્તુઓ ચૂડો, બંગલી, ચાંદલો, સિંદૂર, દર્પણ, સાડી, મહેંદી, કાજળ, વસ્ત્ર અને આભૂષણ જેવી વસ્તુઓ પણ રાખી શકાય. પૂજા પૂર્ણ થયા પછી વડ વૃક્ષની 108 વખત પરિક્રમા કરવી. જો 108 ન થઈ શકે તો 7 વાર પરિક્રમા કરી શકાય. અને પરિક્રમા કરો તેટલા સૂતરના આટા વૃક્ષની ચારે બાજુ લપેટો. છેલ્લે હાથમાં ફૂલ અને ચોખા લઈને વટ સાવિત્રીની કથા સાંભળો. પૂજા વિધિ પત્યા પછી બ્રાહ્મણોને વ્રત તથા ફળ વગેરે વસ્તુઓનું દાન કરો. હવે આપણે વટ સાવિત્રી વ્રતની કથા સાંભળીશું. જેઠ સુદ 13થી આ વ્રત શરૂ થાય છે અને પૂનમે પૂરું થાય છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ ઘીનો દીવો કરવો. અબીલ, ગુલાલ, કંકુ, ચોખા અને ફૂલથી વડની પૂજા કરવી. વડને પાણી પાવું. સૂતરનો દોરો લઈ વડની પ્રદક્ષિણા કરવી અને પતિના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવી. વડનું વૃક્ષ એ દેવી વૃક્ષ કહેવાય. તેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ રહેલો છે. આ વ્રત કરનારે સાવિત્રીની કથા વાર્તા સાંભળવી તથા એ દિવસ દરમિયાન ફળાહાર કરવો. આ વ્રત સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય આપનારું છે. પૂર્વે અશ્વપતિ નામે રાજા થઈ ગયો. તેને વાસંતી નામે ધર્મિષ્ઠ રાણી હતી. તેઓ ખૂબ સુખી હતા, પરંતુ તેમના નસીબમાં સંતાન સુખ ન હતું. આથી એક વખત નારદજી ત્યાં આવ્યા. ત્યારે તેમણે રાજા રાણીને સાવિત્રી દેવીનું વ્રત કરવાનું કહ્યું. તેઓ ખૂબ ભાવથી એ વ્રત કરવા લાગ્યા. આથી દેવી તેમના ઉપર પ્રસન્ન થયા અને બોલ્યા, હે રાજન, હું તારી ભક્તિથી પ્રસન્ન થઈ છું. તારે જે જોઈએ તે માંગ. ત્યારે રાજાએ કહ્યું, દેવી, આપ તો સર્વજ્ઞ છો. મારે ત્યાં બધી વાતનું સુખ છે, પણ સંતાનની ખોટ છે. આથી દેવીએ કહ્યું, રાજન, ચિંતા ના કરીશ. તારે ત્યાં એક ગુણવાન
રૂપવાન પુત્રી અવતરશે, જે તારા કુળનું નામ રોશન કરશે. આમ સમય વીતતો ગયો. સમય જતાં રાણી વાસંતીને ગર્ભ રહ્યો અને પૂરા 9 માસે એક બાળકીનો જન્મ થયો. રાજા રાણી તો ખુશખુશાલ થઈ ગયા. આને માની કૃપા જાણી તેનું નામ સાવિત્રી પાડ્યું. સાવિત્રી તો ધીરે ધીરે મોટી થવા લાગી. તે તો ખૂબ રૂપવાન અને ધર્મિષ્ઠ હતી. વળી માતા પિતાના સંસ્કાર તેનામાં હતા. આથી જાણે સોનામાં સુગંધ ભળી હોય. આમને આમ દિવસો વીતતા લાગ્યા. ત્યાં એક દિવસ નારદજી આવ્યા અને સાવિત્રીને મોટી થયેલી જોઈ અને બોલ્યા, અરે રાજન, તમે આ દીકરીનો હજુ સુધી ક્યાંય વિવાહ નક્કી નથી કર્યો? ત્યારે સાવિત્રી તેમની બાજુમાં જ ઊભેલી હતી. તેની સામું જોઈ અને બોલ્યા કે બેટી, તે શું નક્કી કર્યું છે? સાવિત્રીએ નીચી નજરે કહ્યું, અહીં નજીકના આશ્રમમાં ધૂમસેન નામે રાજા રહે છે. તેમના પુત્ર સત્યવાનને હું મનથી વરી ચૂકી છું. હું પરણીશ તો એને જ. નારદજી તેની વાત સાંભળી અને વિચારમાં પડી ગયા. ત્યારબાદ રાજાને કહેવા લાગ્યા, રાજન, સાવિત્રીની પસંદગી તો શ્રેષ્ઠ છે, પણ સત્યવાન અને તેના માતા પિતા સત્યવાદી છે, અર્થાત સત્ય બોલનારા છે. રૂપે ગુણે બધી જ રીતે સત્યવાન તો શ્રેષ્ઠ છે. પણ શું મુનિરાજ, તમે બોલી અને કેમ અટકી ગયા? રાજાએ ચિંતાતુર થઈ અને પૂછ્યું. ત્યારે નારદજીએ કહ્યું, સત્યવાનનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે. તેના આયુષ્યમાં માત્ર 1 જ વર્ષ ખૂટે છે. હે ના હોય! ત્યાં ઉપસ્થિત સૌના મુખમાંથી એક હાયકારો નીકળી ગયો. રાજા અશ્વપતિને ખૂબ જ આઘાત લાગ્યો. તેમણે સાવિત્રીને બીજો વર શોધવા કહ્યું, પરંતુ સ્વમાની સાવિત્રી 1ની 2 ન થઈ. તેણે પિતાજીને સંભળાવી દીધું, મેં તેને હૃદયથી મારો પતિ માન્યો છે. હવે મારે મન બીજા ભાઈ સમાન છે. મારા નસીબમાં જે લખ્યું હશે તે ખરું. સાવિત્રીની મક્કમતા આગળ રાજા રાણીનું કંઈ ન ચાલ્યું. નારદજીએ પણ રાજાને સાવિત્રીની ઈચ્છા મુજબ કરવા કહ્યું. આથી ના છૂટકે રાજા અશ્વપતિ પોતાની દીકરી સાવિત્રીને લઈ અને આશ્રમમાં પહોંચ્યા. ધૂમસેન આંખે આંધળા હતા. આથી રાજાએ તેમની આગળ કહ્યું, હે રાજન, મારું નામ અશ્વપતિ છે. હું મારી પુત્રી સાવિત્રીને આપના પુત્ર સત્યવાન સાથે પરણાવવા માંગુ છું. ધૂમસેન આ સાંભળી અને ગંભીર બની ગયા. ત્યારબાદ બોલ્યા, આ વાત અશક્ય છે. તમે જાણો છો કે મારું રાજ્ય દુશ્મનોએ પડાવી લીધું છે. હું આંધળો અને નિરાધાર છું. હું અહીં જંગલમાં ઝૂંપડી બાંધી અને દુઃખના દાડા પસાર કરું છું. તમારી પુત્રીને હાથે કરી અને દુઃખના કૂવામાં શા માટે ધકેલો છો? ત્યારે રાજા કહે છે, મારી પુત્રી પોતે જ આપના પુત્રને પરણવા તૈયાર થઈ છે. ત્યારે ધૂમસેન કહે છે, જો તમારી પુત્રી રાજી ખુશીથી પરણવા તૈયાર હોય તો મને આ સંબંધ મંજૂર છે. થોડા દિવસ પછી સારું મુહૂર્ત જોઈ અશ્વપતિએ સાવિત્રીને સત્યવાન સાથે ધામધૂમથી પરણાવી. રાજા રાણીના હૃદય તો અંદરથી કોતરાઈ જતા હતા, કારણ કે તેઓ જાણતા હતા કે સાવિત્રી ટૂંક સમયમાં વિધવા બનવાની છે. સત્યવાન અને સાવિત્રી ખૂબ આનંદથી દિવસો પસાર કરવા લાગ્યા. જ્યારથી સાવિત્રીએ પોતાના પતિના ટૂંકા આયુષ્ય વિશે જાણ્યું, ત્યારથી તેણે સાવિત્રી વ્રત કરવાનું શરૂ કરી દીધું. તે ખૂબ શ્રદ્ધા અને ભક્તિથી એ વ્રત કરવા માંડી. આમ સમય પૂરો થવા આવ્યો. જોતજોતામાં 1 વર્ષ વીતી ગયું. સત્યવાનના મૃત્યુનો દિવસ આવી પહોંચ્યો. એ દિવસે સવારે સત્યવાન જંગલમાં લાકડા કાપવા માટે જવાનો હતો. આથી સાવિત્રીએ પણ હઠ પકડી અને તેની સાથે ગઈ. જંગલમાં સત્યવાન એક સૂકા ઝાડ પાસે ઊભો રહી કુંવાળીના ઘા મારવા લાગ્યો. પરંતુ ત્યાં અચાનક જ તેને આંખે અંધારા આવ્યા. ચક્કર ખાઈ અને ભોંય પર ઢળી પડ્યો. સાવિત્રીએ તેનું માથું પોતાના ખોળામાં લઈ અને તેની સારવાર કરવા લાગી. એટલામાં ત્યાં તો યમરાજ આવી પહોંચ્યા અને સાવિત્રીને ઉદ્દેશી કહેવા લાગ્યા, હે દીકરી, હું ખુદ યમરાજ છું. તારા પતિનું આયુષ્ય પૂરું થવાથી તેનો પ્રાણ લેવા આવ્યો છું. એમ કહી યમરાજે પોતાના રહેલા પાસ વડે સત્યવાનના શરીરમાંથી અંગૂઠા જેવડા પ્રાણને ખેંચી કાઢ્યા. સત્યવાનનું શરીર નિશ્ચેતન થઈ અને પડ્યું.
સાવિત્રી રોતી કકડતી યમરાજની પાછળ પાછળ જવા લાગી. આથી યમરાજે તેને કહ્યું, દીકરી, તું શા માટે મારી પાછળ આવે છે? વિધિના લેખ કોઈ મિથ્યા કરી શકતું નથી. તારો પતિ મૃત્યુ પામ્યો છે, માટે તું પાછી જા. સાવિત્રીએ ધીરજથી કહ્યું, હે યમરાજ, જ્યાં મારો પતિ ત્યાં હું હવે પાછી તો નહીં જ ફરું. તમારી સાથે 7 ડગલા ચાલી એટલે આપણી વચ્ચે મિત્રભાવ બંધાયો. આથી હું તમને મિત્રભાવે વિનવું છું કે મને મારો પતિવ્રતા ધર્મ બજાવવા દો. ધર્મરાજાએ કહ્યું, હે દીકરી, હું તારી મધુર વાણી સાંભળી અને પ્રસન્ન થયો છું. આથી તારા પતિના પ્રાણ સિવાય બીજું તારે જે જોઈએ તે માંગ. ત્યારે સાવિત્રીએ કહ્યું, મારા સસરાને ચક્ષુદાન આપી તેમને દેખતા કરો. તથાસ્તુ. હવે દીકરી, તું પાછી વળી જા, યમરાજાએ કહ્યું. ત્યારે સાવિત્રી કહે છે, હે યમરાજા, હવે પાછા ફરવું મારા માટે અશક્ય છે. જ્યાં મારા પતિ ત્યાં હું એ નારી ધર્મ છે. આપ જેવા સત્પુરુષોનો સત્સંગ કદાપી એળે જતો નથી. દીકરી, તું ધન્ય છે. તારા મુખે આવી વાણી સાંભળી હું તારા પર પ્રસન્ન થયો છું. તારા પતિના પ્રાણ સિવાય હજુ પણ તારે જે જોઈએ તે માંગ, હું તને ખુશીથી આપીશ. યમરાજાએ કહ્યું, હે યમરાજા, મારા સસરાને આપે દેખતા કર્યા. હવે તેમનું છીનવાઈ ગયેલું રાજ્ય તેમને પાછું અપાવો. તથાસ્તુ. આટલું કહી અને યમરાજ કહે છે, દીકરી, હવે તું પાછી વળી જા. હવેથી આગળનો રસ્તો વિકટ આવે છે. ત્યારે સાવિત્રી કહે છે, દેવ, આપ દરેક પ્રાણી માત્રને નિયમમાં રાખો છો. એથી જ આપનું નામ યમ પડ્યું છે. વળી દરેક પ્રાણી માત્ર પર સમભાવ દયાભાવ રાખવો અને શરણે આવેલાનું રક્ષણ કરવું, એનું જ નામ ધર્મ છે. હાલ હું આપના શરણે આવી છું. શું આપ મારું રક્ષણ નહીં કરો? ત્યારે યમરાજા ખુશ થતા બોલ્યા, દીકરી, સાચે જ તારા માતા પિતાને ધન્યવાદ આપવા જોઈએ કે આવી ગુણિયલ દીકરીને જન્મ આપ્યો. પરંતુ હવે તું પાછી વળે તો સારું. હજુ પણ તારે જે જોઈએ તે માંગી લે. દેવ, મારા માતા પિતાને એક પણ પુત્ર નથી, માટે તેમને 100 પુત્ર થાય એવું વરદાન આપો. અને શું દીકરી, બોલ, બોલી નાખ. હું તને આજે જે જોઈએ તે આપવા તૈયાર છું. યમરાજાએ ઉત્સાહમાં આવી અને કહ્યું, દેવ, હું પણ 100 પુત્રોની માતા બનવા ઈચ્છું છું. સાવિત્રીએ ચાલાકીથી કહ્યું, તથાસ્તુ, તારી ઈચ્છા ફળીભૂત થશે. હવે તો તું પાછી જા. યમરાજાએ કહ્યું, દેવ, મારી ઈચ્છા કેવી રીતે ફળીભૂત થશે? એક પતિવ્રતા સ્ત્રીને પતિ વગર પુત્રો શી રીતે થશે? એનો આપે વિચાર કર્યો છે ખરો? યમરાજાને હવે પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેમણે સાવિત્રીને વચન આપતા તો આપી દીધું, પણ પતિ વગર તે પુત્રો શી રીતે ઉત્પન્ન કરશે? આથી ના છૂટકે સાવિત્રીને એના પતિનો પ્રાણ પાછો સોંપી દેવો પડ્યો. થોડી જ વારમાં સત્યવાનના નિશ્ચેતન શરીરમાં પ્રાણ આવી ગયા. તે આંખો ચોળતો બેઠો થઈ ગયો. સાવિત્રી પોતાના પતિને સજીવન થયેલો જોઈ હરખાઈ ઉઠી. તેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. ત્યારબાદ સાવિત્રીએ તેને સઘળી હકીકત કહી સંભળાવી. આથી સત્યવાનને સાવિત્રી માટે અનેક ગણું માન વધી ગયું. યમરાજાએ આપેલા વરદાનના લીધે સત્યવાનના પિતા ધૂમસેનને દ્રષ્ટિ મળી. તેઓ દેખતા થયા. તેમનું છીનવાઈ ગયેલું રાજ્ય તેમને પાછું મળ્યું. સમય જતાં સાવિત્રીના માતા પિતાને ત્યાં 100 બળવાન પુત્રોનો જન્મ થયો અને પોતે પણ ગુણવાન, બળવાન અને આયુષ્યમાન પુત્રોની માતા બની અને સર્વત્ર આનંદ છવાઈ ગયો. આમ સાવિત્રીના પતિવ્રતાપણા સામે મૃત્યુના દેવ યમ પણ હારી ગયા. તેમણે સત્યવાનને નવજીવન આપી દીર્ઘાયુષ્યના આશીર્વાદ આપ્યા. આમ ભટ્ટ સાવિત્રી વ્રત કરવાથી અને તેની પુણ્યકથા સાંભળવાથી પતિ ભક્તિ રાખતી મહિલાઓના સંપૂર્ણ મનોરથ પરિપૂર્ણ થાય છે. વટ સાવિત્રી વ્રતનો આવો પ્રભાવ છે. હે સાવિત્રીમાં, જે કોઈ તમારું વ્રત કરે, વટવૃક્ષનું પૂજન કરે, તેને અખંડ સૌભાગ્ય અને સુખ શાંતિ આપજો. બોલો ભોળાનાથ શિવ શંભુની જય, ત્રિદેવની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.